હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારા સવારમાં કોફી તૈયાર થાય છે તો દાદા માટે અને મારી. અને આજે તો બનાવ્યા છે થેપલા. તો થેપલા ખાવા એટલે છૂટ આપી છે ડૉક્ટરને, એટલે થેપલા બનાવ્યા છે. તો કોફી બની રેડી છે તો દાદાને નાસ્તો આપી દઈએ સવારમાં. હેલો ગાઈઝ, ચા નાસ્તો થઈ ગયો તો બધું કામ બાકી છે તો હું ફટાફટ કરી લઉં. અને કચરા પોતું બાકી છે, ઝાપટવાનું બાકી છે. પેલા કપડાં વાળી લો, કાલના કપડાં વાળ્યા વગર છે. ગાઈઝ, હું નહીં રેડી થઈ ગઈ છું. મારું બધું કામ પતી ગયું છે, કચરા પોતું બધું. ચા નાસ્તો થઈ ગયો તો વાસણે ધોઈ ગયા. તો દાદાને ચા નાસ્તો કરી લીધો. તો દાદા ચા નાસ્તો કરીને ઊંઘી ગયા છે. તો મારે હવે બનાવવાનું જમવા. તો દાદા માટે એકદમ હલકો ખોરાક બનાવવાનો છે આજે. મૂગની ખીચડી અને સુરભી માટે કઢી રોટલી. તો બ્લોકમાં બની રહેજો, હું ફટાફટ બનાવી દઉં. તો દાદાને આજે હલકો ખોરાક ખાવો છે. તો અંદર ઘરમાં રહે પસતું નથી એટલા માટે. કોતરાવાળી દાળ તો નહીં, કોતરા વગરની દાળ છે એની ખીચડી બનાવું છું. આખા મોગ છે તો એની ખીચડી બનાવું છું દાદા માટે. હું ફટાફટ બધું તૈયાર કરી લઉં. તમારી ખીચડી બની ગઈ છે તો દાદાને આપી દઈએ ફટાફટ. હાઉ એકદમ ઢીલી ઢીલી ખીચડી બનાવી છે. મૂગ નાખી, મગની દાળ નાખી. દાદાને ખીચડી આપી દઉં. એકદમ ઢીલી ઢીલી બનાવી છે. દાદાને જમી લીધું તો હું બી જમી લઉં. એ સુરભી આવી નથી તો સુરભી આવે છે. તો ગાય તમારી ખીચડી ખાવી છે? લો, મસ્ત બની છે, ઢીલી ઢીલી. સુગંધ બી મસ્ત આવે છે. મહેમાન આવે છે તો કંઈક જમવા બનાવવાની તૈયારી કરીએ. તો ગાઈ જવાન મહેમાન આવે છે. લાઈટ જતી રહી છે, જો દીવા સળગાયા છે 1 કલાક. તો મહેમાને નહીં દેખાતા અંધારામાં. સુરભી ઊંઘી છે. એક આ બાજુ ગયું. હાર્યું જો હોય તો કેળા ખાય છે. શરદી થઈ ગયેલી હો. લાઈટ આવી ગઈ તો ફટાફટ જમવા બનાવી દીધું. દાળ ભાત શાક રોટલી. તો હું બનાવું છું હવે શીરો. તો ઘી ગરમ થવા મૂકી દીધું છે અને ગોળો ગળવા મૂક્યો છે. એક બાજુ રોટલી બનાવી છે તો હું ફટાફટ બનાવી દઉં. બ્લોકમાં બની રહેજો. ગાઈસ, અમારું જમવાનું બની ગયું ફટાફટ. દાળ ભાત શાક રોટલી અને શીરો. મહેમાન એટલે લાઈટ જતી રહી. આમ લાઈટ નહીં જતી અમારે. જબર કહેવાય. 1 કલાક જતા આવીએ ને સુરભી. અમે જમવા બેસી ગયા છું તો મહેમાનને બધા જમવામાં છે દાળ ભાત શાક રોટલી શીરો અને દાળ. તમારા બધા બેસી ગયા છે. દોડવાળા આવ્યા છે. પોલીસના દાદા ઉપર બેઠા છે. તો ગાઈસ, તમારે જમવું હોય તો આવો, અમે જમી લઈએ. ગાઈસ, મહેમાન આવે તો કેટલા બધા વાસણ થઈ ગયા તમને બતાવું. એક ઢગલો વાસણ થઈ ગયા છે તો બધું ઊસું એમ બધું કાઢી મૂક્યું છે. શીરોડા હવે કોણ ખાવાનું? મારા નણંદ કેમ ધોઈ કાઢવું એમ એટલે ધોઈ.